હવે સમાચાર વિગતવાર। સુરતના પાલનપુર જગતનાકા સ્થિત એવરગ્રીન સોસાયટીમાં માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી। આ ઘટના પાલનપુર જગતનાકા સ્થિત એવરગ્રીન સોસાયટીમાં બની હતી, જ્યાં સોસાયટીની ગલીમાં કેટલાક બાળકો ક્રિકેટ રમતા હતા। ત્યાં અચાનક કેટલાક કૂતરા આવી ગયા હતા, જેને જોઈને બાળકો ડરી ગયા હતા, કારણ કે કૂતરાઓ છેલ્લા કેટલાક સમયથી સતત હિંસક બનતા જોવા મળ્યા હતા। ઘણી વખત કૂતરાઓ લોકોને કરડ્યા છે, પરંતુ આ થયું ત્યારે બાળકો ત્યાં રમી રહ્યા હતા, આથી તે કૂતરાઓને જોઈને ડરી ગયા હતા અને પછી તેઓએ ત્યાંથી ભાગી જવાનો પ્રયાસ કર્યો હતો અને તેને કૂતરાથી ભાગવા માટે, તેનો જીવ બચાવવા માટે તેણે તેને કેટલાક પથ્થરો માર્યા હતા, જેને જોઈને કમિટીના એક સભ્ય, જેણે કૂતરાના ગળામાં પહેરાવાનો પટ્ટો ત્યાં રમતા એક બાળકના ગળામાં બાંધ્યો અને તેને આખા સોસાયટીમાં ઘસડવાનું શરૂ કર્યું હતું। આ ઘટના માનવતા પર થઈ રહેલા અત્યાચારનો પુરાવો છે, જ્યાં તે વ્યક્તિ તે બાળકને સમજાવી શકે છે, પરંતુ તેણે આ હિંસક માર્ગ અપનાવ્યો અને પોતાનો આંતરિક ગુસ્સો એ રીતે દર્શાવ્યો કે આ વ્યક્તિ દ્વારા સમાજમાં ઘણી વખત આવી ઘટનાઓ બની ચૂકી છે। લોકો સાથે લડાઈ અને લોકોના કામમાં દખલગીરી। આ વ્યક્તિ બેરોજગાર છે અને આખો દિવસ તેનું ઘર આવા બધા કામ કરે છે। ગુનેગારનું નામ નિકુંજ હોવાનું કહેવાય રહ્યું છે। और 4-5 लोग मिलके खेल रहे थे। बॉलिंग के गली के बाहर गया था और 4-5 कुत्ते उधर भौंक रहे थे, तो मैं अपने दोस्त को बोला कि कुत्ता आ रहा है, तो भाग तो उनको लगा कि मेरे को बोल रहे, तो मेरे को नीचे बुलाया और पट्टा बांध के लेके भाग रहे थे, ऐसे बांध दिए थे। हमारे सोसाइटी वाला देखा और बाद में झगड़ा करने के बाद निकालने को बोला, तो पहले ने निकाला और बाद में निकाल दिया झगड़ा करने के बाद। विवेक सिंह, जनादेश न्यूज़, सूरत।